વીર વચનોને વરનારા, એ તો ભાવે તપ ધરનારા. વીર વચનોને વરનારા, એ તો ભાવે તપ ધરનારા. ઓ जिन शासन शणगारा, तारा सत्वन जय जयकारा. तपस्वी प्यारा तपस्वी मारा, शासन सितारा तपस्वी मारा. वीर वचनोने वरनारा, એ તો ભાવે તપ ધરનારા. વીર વચનોને વરનારા, એ તો ભાવે તપ ધરનારા. जिन शासनना शणगारा, तारा सत्वन जय जयकारा. तपस्वी प्यारा तपस्वी मारा, शासन सितारा तपस्वी मारा. તમે શાંત રસના દરિયા, તમે સમતા રસના ભર્યા. ને તપ ત્યાગે મન મોડી, કરે આત્મમાં અજવાળા. તમે શાંત રસના દરિયા, તમે સમતા રસના. તમને વાલાના પધરાવું તો હું સેવક શાનો. હો લાગણીઓના દ્વાર ખુલ્યા છે, લંબાવ્યો મેં હાથ. હો લાગણીઓના દ્વાર ખુલ્યા છે, લંબાવ્યો મેં હાથ. હો ઉજડા ઉજડા મંદિરિયામાં હવે પધારો ના. હો ઉજડા ઉજડા મંદિરિયામાં હવે પધારો ના. ને 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 ઝ ઝ ઝ ઝ સરે ગરે ગ ને 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 ઝ ઝ ઝ ઝ ને 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 ઝ ઝ ઝ ઝ સરે ગરે ગ ને 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 ઝ ઝ ઝ ઝ ને 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 ઝ ઝ ઝ ઝ સરે ગરે ગ ને 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 ઝ ઝ ઝ ને 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 ઝ ઝ ઝ ઝ સરે ગરે ગ ને 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 ઝ ઝ ઝ ઝ. હવે રાત ન પાડો.
હવે રાત ન પાડો આમ દિલ ના પાડો. કેટલી વ્યક્તિઓનો આપણા ઉપર ઉપકાર છે.
પરમાત્માનો, મહાત્માનો, માત પિતાનો, કલ્યાણ મિત્રોનો, સંઘનો, આપણા સુખમાં જેઓએ પથરા નથી નાખ્યા તેમનો, પણ આ તમામ ઉપકારીઓની વચ્ચે કેન્દ્ર સ્થાને રાખવા કોણે? જો ઋણ સ્વીકાર કરવો હોય તો સૌથી પહેલા કરવો કોણો? જીવના ઉપકારી તરીકે પ્રાધાન્ય આપવું કોણે? જીન શાસનની જાજરમાન ધરોહર એટલે જ 45 જીન આગમો. તે પૈકીના ત્રીજા શ્રી સ્થાનાંગ સૂત્રમાં જગતના ટોચના 3 ઉપકારી તત્વો બતાવવામાં આવ્યા છે, જેમાં સૌથી પ્રથમ નંબરે પરમાત્મા આવે છે. दूसरों की सेवा में जो अपना सर्वस्व लुटाता है, अमृत वही मीठी बानी से टूटे हृदय मिलाता है. इस दुनिया के पापों पर जो जय का ध्वज लहराता है, जिसका मन निर्लेप कमल सा वही अरिहंत कहलाता है. આ દુનિયામાં અનેક પ્રકારના પાવર રહેલા છે. સૌથી પ્રથમ નંબરે છે બોડી પાવર. શારીરિક શક્તિ જે વ્યક્તિ પાસે હોય છે એ 2-4 પ્રતિસ્પર્ધીને ખૂબ આસાનીથી હરાવી શકે છે, તો ખૂબ જ શ્રમવાળા કાર્ય પણ સહજતાથી કરી શકે છે. બીજા નંબરે આવે છે સ્પીચ પાવર. વક્તૃત્વ શક્તિ એક એવી અસરકારક શક્તિ છે કે જે લાખો અને હજારો બેઠેલા ઓડિયન્સને એક વારમાં વક્તા જે દિશામાં વાળવા માંગે તેમાં વાળી શકે છે. બોડી પાવર 2-5ને મહાત કરે, પણ સ્પીચ પાવર રાષ્ટ્રો અને રાજ્યોને મહાત કરે છે. ત્રીજા નંબરે આવે છે માઇન્ડ પાવર. મનુષ્ય પાસે રહેલો માઇન્ડ પાવર એટલો જબરદસ્ત છે કે આજના જમાનાના મોબાઈલ, લેપટોપ અને કમ્પ્યુટર જોઈને આપણે તરત જ સમજી જઈએ કે આ માનવીના દિમાગની ઉપજ છે. ચોથા નંબરે આવે છે સોલ પાવર. આત્માની શક્તિ એવી અસરકારક શક્તિ છે કે એની સામે બોડી પાવર, સ્પીચ પાવર અને માઇન્ડ પાવર આ ત્રણેય શક્તિઓ પાણી ભરે. પણ હું તમને કહું, આ ચારેય શક્તિઓથી સૌથી ઊંચી શક્તિ છે પાંચમી શક્તિ, અને એ શક્તિ એટલે કે ગોડ પાવર. કુદરતની કઠિનાઈ તો જોવો, તમને અને મને પ્લેનમાં પાયલટ પર, ટ્રેનમાં મોટરમેન પર, શેઠને નોકર પર, દર્દીને ડૉક્ટર પર, અરે ઓલા ઉબરના ડ્રાઈવર પર પણ વિશ્વાસ છે, પણ પરમ તારક પરમાત્મા ઉપર જ વિશ્વાસ નથી. પણ પુષ્ટિબેન અને મીનાબેન, ખરેખર અનુમોદનાની વાત કહેવાય, વગર ચોમાસું ચાલુ કરે, વગર કોઈ માહોલ, વગર કોઈ કંપની, આપણે ચોમાસી 14નું પ્રતિક્રમણ કરવા જવું હોય ને તો પણ 4 લોકોને ગોતતા હોય કે મારી જોડે આવે તો ઉપાશ્રયમાં પ્રતિક્રમણ કરવા જવું. પણ કોઈ પણ માહોલ વગર આટલી નાની ઉંમરે પોતાના વેકેશનમાં જ્યાં બધા ટ્રીપનું પ્લાનિંગ કરે ત્યાં આટલી નાની ઉંમરે એમને એવો વિચાર આવે કે હમણાં ટાઈમ છે, મારું સિદ્ધિ તપ થશે, લાવો દાદી આપણે બેવ જોડે સિદ્ધિ તપ કરી દઈએ. એમને જ્યારે પૂછવામાં આવ્યું ને કે આટલી નાની ઉંમરે આટલો મોટો તપ તમે કઈ રીતે કરશો, એમને જવાબ આપ્યો, 2 અક્ષરનું લક, 2.5 અક્ષરનું ભાગ્ય. 2 અક્ષરનું લક, 2.5 અક્ષરનું ભાગ્ય, 3 અક્ષરનું નસીબ, 3.5 અક્ષરની કિસ્મત, 4 અક્ષરના પુરુષાર્થ કરતા પણ 5 અક્ષરનો પરમ પિતા મારી પાસ છે, જેની સામે બીજું બધું જ નાપાસ છે. જો અરિહંત થયા જ ના હોત તો, જો પરમાત્માને અપાર કરુણા પેદા જ ના થઈ હોત તો, જો પરમાત્માએ જગતના જીવોનું હિત જ ન વાંચ્યું હોત તો દયા, કરુણા, નમ્રતા, સરળતા વગેરે જે કાંઈ ગુણો આપણે સારામાં જોવા મળે છે તે ક્યારેય જોવા ન મળત. જો અરિહંત ના હોત તો સિદ્ધ ના હોત, આચાર્ય ના હોત, ઉપાધ્ય ના હોત અને સાધુ પણ ના હોત. જો અરિહંત ના હોત તો સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ પણ ના હોત. જે કાંઈ છે તે બધું જ અરિહંતના સહારે છે, અરિહંતના આધારે છે. માટે જ કહેવાયું છે, દૂધમાં ચોખા અને સાકર ભળે તેને ખીર કહેવાય. દૂધમાં ચોખા અને સાકર ભળે તેને ખીર કહેવાય. દાંતે ઘસાઈને નાકે સૂંઘાય તેને તપકીર કહેવાય. મેઘ રાજાના વરસતા પાણીને નીર કહેવાય. જંગલમાં જે ફરે તેને સિંહ કહેવાય. કેદીને જે જકડી રાખે એને જંજીર કહેવાય. રાવણતાને જે દૂર કરે એ રામબાણ તીર કહેવાય. અધીરાઈને જે જીવ ત્યાગે તે ધીર કહેવાય. વિધાતાએ લખેલા લેખને તકદીર કહેવાય. હસતા હસતા સહન કરે એને ભલે લોકોમાં વીર કહેવાય.
પણ સહેતા સહેતા હશે એ મારા પ્રભુ મહાવીર કહેવાય, એ મારા પ્રભુ મહાવીર કહેવાય. मैम આવો. भैया भैया थोड़ी देर के लिए जूस और वो सब बंद कर दो ना प्लीज. कोई भी किसी को भी जूस ऑफर नहीं करेगा भैया, बस उसका ध्यान रखना. આવો એ 24 તીર્થંકરોને યાદ કરી એક નાનકડું ગીત. ओ चंखू छू बस जीवन भर મને એક તમારો સાથ મળે, આ મસ્તક તારા ચરણોમાં માથે સદા તારો હાથ રહે. પ્રાણ પૂર્યા છે આ નિર્જીવમાં તમે કૃપાળુ સનાથજી. હરે રહેવું છે હરેક ભવમાં હો નાથ તમારી પાસજી. हो वचन आपो नहीं छोड़ू हो नाथ अमारो हाथ जी. ओ प्यारा नाथ जी, हो प्यारा नाथ जी, बनो मारा सारथी. हो प्यारा नाथ जी, हो प्यारा नाथ जी, ओ प्यारा नाथ जी, बनो मारा सारथी. ओ प्यारा नाथ जी. અનુકૂળ તો આપણે સૌ તાલીઓના તાલ સાથે પદોમાં જોડાઈ. જય હો. ઓ મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી પાસજી. રહેવું છે હરેક ભવમાં નાથ તમારી સાથજી. મહેલોથી પણ વધુ સુખ છે નાથ તમારી વાસજી. રહેવું છે હરેક ભવમાં नाथ तुम्हारी साथ जी. वचन आपो नहीं छोड़ू हो नाथ हमारो हाथ जी. हो प्यारा नाथ जी, हो प्यारा नाथ जी, बनो मार सारथी. हो प्यारा नाथ जी, हो प्यारा नाथ जी, बनो मार सारथी. ओ प्यारा नाथ जी. के मीठो साथ दઈને તે તો મારા ઉઘાડ્યા નયન સાચો પંથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ. કે મીઠું સાદ દઈને તે તો મારા ઉઘાડ્યા નયન સાચો પંથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ. તુજ સ્નેહની આરે મુझ મધારે વિંજાવું વારે વારે હૈયું કરે છે ઠોકરો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવારો. અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ મન લાગે છે ગુજરાતી જ હશે, હા કે ના? કે મારવાડી સમાજથી છે કોઈ? બધા જ ગુજરાતી છે. આપણી માતૃભાષા પણ ગુજરાતી છે. લગભગ આજથી 8-1 મહિના પહેલા બેંગ્લોરની અંદર કોન્સર્ટ કરેલો. પ્રયાગ કરીને 11,000 જેવું યંગસ્ટર સામે બેઠું હતું ને એક પણ બચ્ચો ગુજરાતીનો નહોતો. બધા મારવાડી હતા અને 3 કલાકના પ્રસંગમાં એક પણ બચ્ચેને હિન્દી નહોતું લીધું. આખા ને આખા બધા જ પદો ગુજરાતી લેવામાં આવેલા અને લાગે એવું
કે પ્રસંગ બેંગ્લોરમાં નહીં પણ સુરત, અમદાવાદ કે મુંબઈમાં હોય, અહીંયાથી કોઈ પણ પદ ગુજરાતીમાં લેવામાં આવે પણ સામેથી પ્રત્યુત્તર એવી રીતે આવે કે લાગે કે બધા મારવાડીની પણ ગુજરાતીના બચ્ચા હોય. આપણે તો સૌ જન્મે ગુજરાતી છે અને છતાં પણ જો આવા બધા પદો આપણને ગાવામાં શરમ આવતી હોય તો મને લાગે આપણા કરતાં ભૂંડું કોઈ નહીં. જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જીનવરને સ્તવે તે જીભને પણ. ભાઈ આવડે છે સ્તુતિ નાનપણમાં કરેલી? હા ભાઈ, આપણને બધાને જીભ મળી છે પણ અત્યાર સુધી લગભગ દુરુપયોગ કરતાં કરતાં અમુક ક્ષણ એવી મળે કે જ્યારે આ જીભનો સદુપયોગ કરવા મળતો હોય અને એ ક્ષણ જો આપણે ચૂકી જઈએ તો ભાઈ આપણા કરતાં ભૂંડું કોઈ નહીં. આપણે સૌ સાથે મળીને તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવારો. સૌ સાથે તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સથવારો. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ, મારા દિલમાં તું રમે છે કામણગરા પ્રભુ. જોઈ તારા નૈનો મન ઘેરું બન્યું, જોઈ તારા નૈનો મન ઘેરું બન્યું. ચુપકેથી કહું છું તને લવ યુ પ્રભુ, ચુપકેથી કહું છું તને. હો નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે બે, કોઈને નહીં કહેશો તમે બસ હું જાણું છું કે ચાહું ચિત્તથી પ્રભુજી તને જેમ રાજુલ ચાહે ને. ધબક્યું હૃદય જોતા તને થયું પહેલી નજરે પ્રેમ, સપનામાં આવી જા તુજને યાદ કરું. ઉપકાર કર્યા તે અનંતા પલ પલ સામરું, ભીની આંખેથી કહું છું તને મિસ યુ પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. પદ સારે કરે રે સા, પદ સારે કરે રે સા, પદ સારે કરે રે સા પામ કરે, પદ સારે કરે રે સા. સારે ગમા મધા ધપા, સારે ગમા મધા ધપા, સાની ધને ધપા ધપા મા ગમ કરે ગમ પા. હો આત્મને પરમાત્મનો જ સંગ ચડ્યો છે યાર, હરે આત્મને પરમાત્મનો જ સંગ ચડ્યો છે આજ. હરખ હરખ મન હરખ હરખ ઝૂમી રહ્યું છે આજ, હરખ હરખ મન હરખ હરખ ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે, તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે મુલાકાતમાં, કેવા શુભ પરિણામો જાગે મુલાકાતમાં. પરમાત્મા હો મારો આત્મા પરમાત્મા. ભાઈ એક નાનો બાળક હતો, એના પપ્પાની સાથે ગલીના નાકા પર ઊભો હતો અને ત્યાંથી અર્થી જઈ રહી હતી અને અર્થીમાં ધૂન ચાલી રહી હતી રામ નામ સત્ય, રામ નામ સત્ય. એટલે દીકરો હોશિયાર હતો એટલે બાપાને પ્રશ્ન પૂછ્યો કે પપ્પા આ લોકો કરે છે શું? એટલે બાપાએ દીકરાને જવાબ આપ્યો કે બેટા બધા જ ભગવાનનું નામ લઈ રહ્યા છે. દીકરો વધારે હોશિયાર હતો એટલે બીજો પ્રશ્ન પૂછ્યો, બધા જ ભગવાનનું નામ લે છે બરાબર, પણ વ્યક્તિ જે વચમાં સૂવે છે એ ભગવાનનું નામ નથી લઈ રહ્યો. એટલે બાપાએ દીકરાને જવાબ આપ્યો કે બેટા યાદ રાખજે, જેનું હૃદય ધબકતું હોય ને એ જ પરમાત્માનું નામ લે, જેનું હૃદય બિલકુલ જ ન ધડકતું હોય ને એ ક્યારે પરમાત્માનું નામ ન લે. અહીંયા બેઠેલા હરેક વ્યક્તિ મને એવું લાગે છે કે બધાનું જ હૃદય ધબકતું તો હશે જ ભાઈ, હા કે ના?
કોઈ એવું છે કે જેનું નહીં ધબકતું હોય? ચલો માની લો કે કદાચ નહીં ધબકતું હોય, પણ અમારા દાદાનું નામ એવું છે કે બંધ થયેલા ધડકનને પણ જો અવાજ આપે, એ મારા દાદાનું નામ છે. આપણે સૌ સાથે મળીને હો પરમાત્માથી હો પરમાત્માથી રંગાશે મારો આત્મા. મારો આત્મા પરમાત્મા બની જાશે. મારો આત્મા ઉઠાશે પ્રભુનું મિલન વાત વાતમાં સૌ સાથે થાશે. ભાઈ આમ આપણે બધા ગુજરાતી છે, અને આમ ગુજરાતીમાં છે ને કહાવત છે કે પરમાત્માની સાથે જોડાણ કરો તો 3 વસ્તુ જોઈએ: હાથ, હૈયું અને હોઠ. આ 3નો ત્રિવેણી સંગમ કરીને આજે દાદાની ભક્તિ કરવી. સૌ સાથે મળીને થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પર મારો આત્મા પરમાત્મા બની જાશે. મારો આત્મા તપસ્યા કરતા કરતા રે કે ડંકા ઢોલ બજાયા રે. તપસ્યા કરતા કરતા રે કે ડંકા ઢોલ બજાયા રે. ઓ ઢોલ બજાયા, ઢોલ બજાયા, ઢોલ બજાયા રે. ઢોલ બજાયા, ઢોલ બજાયા, ઢોલ બજાયા રે. તપસ્યા કરતા કરતા કે ડંકા ઢોલ બજાયા રે. તપસ્યા કરતા કરતા રે કે ડંકા ઢોલ બજાયા રે. તપસ્વી પ્યારા, તપસ્વી મારા, શાસન સિતારા. તપસ્વી મારા, તપસ્વી પ્યારા, તપસ્વી મારા, શાસન સિતારા. તપસ્વી મારા, તપસ્વી મારા, તપસ્વી મારા, શાસન સિતારા. તપસ્વી મારા. આત્મા પછી બીજા નંબરે આવે છે ગુરુ. ગુરુ જેનાથી થાય જીવન શુરુ, જેના વગર જીવન અધૂરું, અને જે ક્યારેય કોઈનું ના કરે બુરું, એનું નામ ગુરુ. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વરા, ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ગુરુને બ્રહ્મા, વિષ્ણુ, દેવ અને મહેશ્વર બતાવવામાં આવ્યા છે. કારણ દુર્જનમાંથી સજ્જન, સજ્જનમાંથી સંત અને સંતમાંથી શિવ બનાવવાની તાકાત માત્ર ને માત્ર ગુરુ ભગવંતોમાં રહેલી છે. પરમાત્મા જો ચંદ્ર છે તો ગુરુ ભગવંત એ ચંદ્રની ચાંદની છે. પરમાત્મા જો સૂર્ય છે તો ગુરુ ભગવંત એ સૂર્યની તેજસ્વી કિરણો છે. પરમાત્મા જો ગાર્ડન છે તો ગુરુ ભગવંત એ ગાર્ડનમાં ખીલેલો ગુલાબનો છોડ છે. પરમાત્મા જો કરુણાના જળનો સંગ્રહ કરતી ટેન્ક છે તો ગુરુ ભગવંત એ જળને આપણા સુધી પહોંચાડનાર નળ છે. અરે અપેક્ષાએ એમ કહેવું હોય તો કહેવાય કે પરમાત્મા એ પરોક્ષ છે, પણ ગુરુ એ પ્રત્યક્ષ છે. માટે પરમાત્મા કરતાં કદાચ ગુરુ મહાન છે. ગુરુ એટલે આફતને આશીષ બનાવે, હતાશાને આનંદમાં પલટે, ઉલટા પાસાને સીધા કરે, હારેલી બાજીને જીતમાં પલટે, સૂતેલાને બેઠો કરે, બેઠેલાને ઊભો કરે, ઊભેલાને ચાલતો કરે, ચાલનારને દોડતો કરે, અને દોડનારને કહે અટકીશ નહીં, તારી મંઝિલ માત્ર મોક્ષ છે. એકવાર એક ભક્ત પોતાના ગામમાં સ્થિત ગુરુ ભગવંતના દર્શન માટે જાય છે. ગુરુને વંદન કરે છે, વ્યાખ્યાન સાંભળે છે, અને પછી ગુરુની આજ્ઞા લઈ ઘરે પાછો જાય છે. ત્યારે ગુરુ ભગવંત કહે છે, ઘણા દિવસે આવ્યો છે, એકાદ દિવસ રોકાઈ જા. તરત એ ભક્ત જવાબ આપે છે, ગુરુજી ઘણા કાર્યો છોડીને આવ્યો છું, એકાદ દિવસ તો શું 1 કલાક રોકાઈ શકે એમ બી નથી.
ગુરુ ભગવંતે જવાબ આપ્યો, જા સુખમ, જેવી તારી ઈચ્છા. ગુરુની આજ્ઞા લઈ એ પાછો ફરે છે. ગામના નાકે પહોંચે છે ત્યાં ગધેડાના ભૂંકવાનો અવાજ સંભળાય છે અને પાછો યુટર્ન મારીને ગુરુ ભગવંત પાસે જાય છે. અને ગુરુ ભગવંત પૂછે છે, શું થયું, કેમ પાછો આવી ગયો? ત્યારે ભક્તે જવાબ આપ્યો, ગધેડાના ભૂંકવાથી અપશકુન થયા છે, માટે પાછો આવ્યો છું. હવે આજની રાત રોકાઈને જ નીકળીશ. ગુરુ ભગવંતે માત્ર એટલું જ કહ્યું, હે જીવડા, ગધેડાની વાત સાંભળે છે પણ ગુરુની વાત નથી સાંભળતો, તારો ઉદ્ધાર શી રીતે થશે? પણ પુષ્ટિબેન અને મીનાબેન, જેમણે એ ગુરુની વાતને સાંભળી, જાણી, માની અને આ સરસ મજાની તપસ્યા કરી છે. માટીને ઘડે તે કુંભાર કહેવાય, પથ્થરને ઘડે તે શિલ્પી કહેવાય, મહેલા કપડાં ધોઈ આપે તે ભલે માં કહેવાય, પણ મહેલા મન ધોઈ આપે તે ગુરુમાં કહેવાય. અને એટલે જ કહેવાયું છે, गुरु के दरबार में किस्मत बदल जाती है, रहमत से हाथों की लकीर बदल जाती है. अरे एक बार भी नाम ले ले कोई सदगुरु का दिल से, पल भर में उसकी तकदीर बदल जाती है, पल भर में उसकी तकदीर बदल जाती है. आवो ए गुरुदेव गच्छाधिपति રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજને યાદ કરી ગુરુ માટે એક નાનકડું ગીત. हो अढी द्वीपમાં જે અણગાર 18 સહસ શ્રીરંગનાધાર પંચ મહાવ્રત સમિતિ સાર પડે પડાવે પંચાચાર हो बायाभ्यंतर तपूजमा ते मुनि बंधु गुणमणिमा बायाभ्यंतर तपूजमा ते मुनि बंधु गुणमणि जय जयकार करे जय जयकार करे हो जय जयकार करे हो जय जयकार करे हो जय जयकार करे जय 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 जयकार करे हो जय जयकार करे हो जय जयकार करे जेना पवन पगलाथी धरती धबकार करे वीर प्रभु नो वेश धरी संयम शणगार धरे जेना पवन पगलाथी धरती धबकार करे वीर प्रभु नो वेश धरी संयम शणगार धरे देवो पण साधु जीवन नो जय जय जयकार करे जय जयकार करे हो जय जयकार करे जय जय जयकार करे हो जय जयकार करे हो जय जयकार करे जय जय जयकार करे हो जय जयकार करे कोई भक्त बनीने कोई भक्त बनीने आवे हरे आवे 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 कोई भक्त बनीने आवे हरे आवे 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 पण मन माहे मुनि वर्णा
હર ખાવે ના હર ખાવે કોઈ ઉપસર્ગો વરસાવે ભયું રમતું સમતા ભાવે કોઈ ઉપસર્ગો વરસાવે ભયું રમતું સમતા ભાવે સન્માન અને અપમાન ભૂલી સરખો પુકાર કરે સન્માન અને અપમાન ભૂલી સરખો પુકાર કરે દેવો પણ સાધુ જીવનનો જય 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 હો જય જયકાર કરે જય જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે જય જય જયકાર કરે હો જય જયકાર કરે જય જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે જય જય જયકાર કરે હો જય જયકાર કરે જય જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે હો જય જયકાર કરે અહીં ભૂખ હડતાલ થતી જાય ત્યાં સરકાર ઢીલી પડે અને તેને પોતાનો કાયદો રદ કરી દેવો પડે. સંસારની સૌથી ઉચ્ચ સરકાર એટલે કે કર્મસત્તા. તમે અને મેં ચીકણા કર્મો કરેલા છે, માટે તે કર્મોની સજા તમારે અને મારે ભોગવવાની છે એવો કર્મસત્તાએ પાસ કરેલો કડક કાયદો. કોક એવા મહાનુભાવી હોય જેને સરકારનો એ કાયદો ન ફાવે અને સરકાર સામે હલ્લો મચાવે, છતાં જો કર્મસત્તા મચક ન આપે તો અંતે ભૂખ હડતાલનું શસ્ત્ર અપનાવાય. જૈન ધર્મમાં એ ભૂખ હડતાલ એટલે તપ ધર્મ. અહીંથી તપ થતું જાય, કર્મો ઓછા થતા જાય અને આખરે કર્મસત્તાને પણ તમારી સામે ઝૂકવું જ પડે છે. પ્રભુ શાસનમાં કર્મ નિર્જરા માટેના અનેક પ્રકારના યોગ બતાવવામાં આવ્યા છે. જ્ઞાન યોગ, ક્રિયા યોગ, વ્યયાવચ્ચ યોગ, સ્વાધ્યાય યોગ. પણ કર્મને ઠપકો આપવામાં સૌથી શ્રેષ્ઠમ યોગ જો કોઈ હોય ને તો એ છે તપ યોગ. તત્વાર્થ સૂત્રના રચયિતા શ્રી ઉમા સ્વામી મહારાજ કહે છે, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર એ મોક્ષનો માર્ગ છે. તેમને સવાલ કરવામાં આવ્યો તો સમ્યક તપ ક્યાં ગયું? સ્વામીએ જવાબ આપ્યો, સમ્યક તપ એ મોક્ષનો પ્રવેશ દ્વાર છે. જો મોક્ષના પ્રવેશ દ્વાર સુધી પહોંચવું હોય તો તેનો એકમાત્ર રસ્તો એટલે આ સમ્યક તપ છે. શરીરને સમતા અને સમાધિની ક્રાઇસિસ મેનેજમેન્ટમાં સ્થિર રાખવા માટેનો માસ્ટર સ્ટ્રોક એટલે તપ ધર્મ. જરા વિચાર તો કરો, તમારી તબિયત બગડી હોય, તમે ડૉક્ટર પાસે ગયા, ડૉક્ટર કહે 2-4 દિવસ મરી મરચા વગરનું જ વાપરજો, તો આપણે ટેન્શન થઈ જાય. પણ જો એ જ વખતે આંબીલની ઓળીનો પાયો નાખેલો હોય અને આંબીલનું તપ કરેલું હોય તો એ જ વાત કેટલી સહેલી થઈ જાય. જો તમને પેટમાં ગડબડ હોય અને ડૉક્ટર કહે 2, 4, 6, 8 દિવસ કશું વાપરતા નહીં તો બધું સારું થઈ જશે, તો આપણે કંપી જઈએ. પણ જો એ જ વખતે સિદ્ધિ તપની આરાધના કરેલી હોય તો ડૉક્ટરની એ જ વાત કેટલી સહેલી થઈ જાય છે. 18 પાપસ્તાનકમાં સૌથી ભારે રાગ, સૌથી ભારે પાપ કયું? રાગ. સૌથી ભારે પાપ રાગ છે. મારે તમને પૂછવું છે, તમને સૌથી વધારે રાગ કઈ વસ્તુ ઉપર છે? પ્રમોદ દાદા, તમને સૌથી વધારે રાગ કઈ વસ્તુ ઉપર? શરીર. કોઈએ જવાબ આપ્યો શરીર. સાચી વાત છે. ઘર, ગાડી, બંગલો, પૈસા, બૈરું, છોકરા કાંઈ જ નહીં, પણ સૌથી વધારે રાગ આપણને આપણા શરીર ઉપર હોય છે. શરીરનો રાગ તૂટે તો જ તપ ધર્મ થાય અને તપ થાય તો જ શરીરનો રાગ તૂટે. આ માનવ અવતાર છે લાખનો, આ શરીર છે ઢગલો રાખનો. મળ્યા મોંઘામાં મોંઘા યોગો, ટાળવા જન્મ મરણના રોગો. સ્વાદથી જીતી બહિર્દશા ટાળી દે, તપ ત્યાગથી કર્મ બીજને બાળી દે. પ્રગટાવી આત્મના ઓજને, માણજે તું મુક્તાનંદ મોજને. તમે અને હું સિરિયલનો એક એપિસોડ કે પિક્ચરનું સ્ટાર્ટિંગનું ટ્રેલર પણ મિસ કરવા રેડી નથી.
કદાચ આપણે પડોશમાં વાટકી વ્યવહારમાં વાટકી આપી હોય અને એ વાટકી પણ આપણી પાસે પાછી ના આવે ને તો આપણે ઊંચા નીચા થઈ જાય. પ્રભાવનાની મોટી લાઈન કે દેરાસરમાં પૂજાની મોટી લાઈન હોય તો સાઈડથી આપણે પૂજા કરીને બહાર નીકળી જઈએ. જ્યાં છોડવાનું આપણે જરા પણ ગમતું નથી ત્યાં 44 દિવસ સુધી આ વયે આહારનો ત્યાગ કરી મારા પ્રભુની આજ્ઞાને જેમને હસતા મુખે પાડી છે એ મીનાબેન અને પુષ્ટિબેન માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. તપ કરે કર્મ ખરે સ્વમાં ઠરે અને વિજયને વરે. તપ એટલે શું? આત્મ પ્રીતિ જગાડે, બાહ્ય પ્રીતિ ભગાડે, પ્રભુ સાથે પ્રીત લગાડે અને વિજયના વાજા વગડાવે એવું વાજિંદ્ર. મોહ નિંદરથી જાગવા, ભવ ભ્રમણથી ભાગવા, ગર્વ ગુમાનોને કાઢવા અને અનાદિની ભૂલોને ટાળવાનું શીખવતું કોચિંગ ક્લાસ એટલે તપધર્મ. આત્મપ્રીતિને જગાડવા અને કર્મોના ફોજને ઉડાડવા માટેનો એકમાત્ર રસ્તો એટલે તપધર્મ. સાચું કહું, મને ક્યારેક એમ થાય કઈ રીતે તમને મન થયું હશે. સિદ્ધિ તપની આકરી આવી 44 દિવસની ટેસ્ટ ગુરુ ભગવંતે કહ્યું છોડવા પડશે તમારે મોઢાના બધા જ ટેસ્ટ. આ વાત સાંભળીને અમારી તો ધ્રુજી ઉઠી છે ચેસ્ટ. પણ તમે વારે વારે એકબીજાને કરતા ગયા સજેસ્ટ. આ તપ તમે ચાલુ કર્યું જાણે બનીને એક ગેસ્ટ. ફૂલ કેપેસિટીમાં તમારા સત્વને કર્યું છે તમે ઇન્વેસ્ટ. ગુરુ ભગવંત કરતા રહ્યા ઘડી ઘડી એકબીજાને સજેસ્ટ. મોહને કર્યો છે તમે કેવો આતંક અને અરેસ્ટ. પહેલી બારીએ તો આવીને ચડ્યા જાણે તમે એકદમ ઓનેસ્ટ. બીજી બારીએ સત્વના તમારે કર્યું તમે ઇન્વેસ્ટ. ત્રીજી બારીએ થયા થોડાક તો સ્ટ્રેસ. ચોથી બારીએ લાગ્યું ભાઈ થઈ ગઈ હું તો બહુ ડિપ્રેસ. પાંચમીએ કદાચ થયું લાવ ભાગી જાઉં હું કોઈ ફોરેસ્ટ. પણ છઠ્ઠીએ મનમાં થયું ના નથી મૂકવી કર્મ સામે મારે આ જંગ અને કોન્ટેસ્ટ. સાતમી બારીએ મોહ રાજાને કર્યો તમે અરેસ્ટ. આઠમી બારીએ સિદ્ધિએ ચડી ગયા જાણે કે એવરેસ્ટ. હવે આ તપ ધર્મના બીજને કાયમ કરજો તમે હાર્વેસ્ટ. કે સ્વયં પરમાત્મા પણ તારવા આવે તો કહે વાહ દીકરા ખરેખર તારા તપ ધર્મથી થયો હું ઇમ્પ્રેસ. વાહ દીકરા ખરેખર તારા તપ ધર્મથી થયો હું ઇમ્પ્રેસ. હું કાંઈક છું એ ભ્રમણા છે એનાથી દુઃખો બમણા છે. બસ હું છું એવી માત્ર છે ત્યાં સર્વ સ્વીકારની યાત્રા છે. બસ આનંદ છે આનંદ છે જ્યાં. બસ આનંદ છે આનંદ છે જ્યાં લેશ માત્ર સંક્લેશ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે આનંદ નહીં. ભવ ભ્રમણોની યાત્રાનો તો અંત છે આનંદ નહીં. હો બાગ જમાનત આગ में જોઈ મૃગજળ પાછળ જિંદગી ખોઈ. બાગ જમાનત આગ में જોઈ મૃગજળ પાછળ જિંદગી ખોઈ. સમજાયું સત્ય કે સ્વપ્ન સમાન છે સંસાર આખો. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમ. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. 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 પ્રિયાંકભાઈ સિદ્ધિ તપ આપે તો કીધેલું કે 2 જ જણને છે પણ મને ખબર નથી કે ઓડિયન્સમાં બેઠેલા હરેક વ્યક્તિને સિદ્ધિ તપ ચાલુ રહ્યો છે. હા ભાઈ મેં છે ને એટલા માટે જ ના પાડી કે આપણે છે ને જ્યુસ કે એ બધું એટલા માટે નહીં રાખવાનું કેમ કે પછી એક હાથ તમારો બુકડ હોય એટલે પછી બીજા હાથથી તમે તપસ્યાનો રંગ રોમ રોમમાં. લાગ્યો મને તપસ્યાનો લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. લાગ્યો મને
ભાઈ જેમને જેમને સિદ્ધિ તો પેલા કરેલો ને એ તાલી નહીં વગાડે, બાકી બધાએ જેમને નથી કર્યો નહીં વગાડે. ભાઈ એવા કેટલા છે કે બધાએ કરેલો છે સિદ્ધિ તપ કરેલો છે બધાએ જ? હા ભાઈ કેટલાય નથી કર્યો, જરાક હાથ ઉપર કરજો ને. હવે બીજો હાથ પણ ઉપર કરજો ને. અરે લાગ્યો મને તપસ્યાનો. ભાઈ તમારી વાત નહીં સમજ્યા. ભાઈ એક વ્યક્તિ અગર દરિયાની અંદર ડૂબતો હોય તો એના શરીરનો કયો અંગ ઉપર હશે ભાઈ? માથું કોણ બોલ્યું? શું હશે ભાઈ ઉપર? હાથ. અને આપણે પણ ભાવ સમંદરની અંદર ડૂબી જ રહ્યા છે ભાઈ. અરે લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમ. અરે બાગ જમાનત આંખ મેં જોઈ, રૂપચડ પાછળ જિંદગી કોઈ. બાગ જમાનત આંખ મેં જોઈ, રૂપચડ પાછળ જિંદગી કોઈ. સમજાવું સત્ય કે સ્વપ્ન સમાન છે સંસાર આખો. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો, અરે લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં. હો આત્મા ગમે છે મારું ગીત, આત્મા છે ક્યાં મન હવે ઠરે ન મારી પ્રીત, આત્મા છે બીજું કોઈ ગમે ન મારો મીત, આત્મા છે બસ હવે તો મારા મનની રીત, આત્મા છે. પ્રભુ ભક્તિ અને સ્વાધ્યાય ધ્યાન, ગુરુવાણીના મધુર જબાન, પ્રભુ ભક્તિ અને સ્વાધ્યાય ધ્યાન, ગુરુવાણીના મધુર જબાન, મુક્ત આભમાં હવે પસરાવ મારી ભાગો. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો. ભાઈ કેવું બને, આપણે બધા ગિરિરાજ ગયા છે બરાબર. ગિરિરાજમાં છે ને બે વ્યક્તિ યાત્રા કરે, એક તો ડોડીવાળો ને એક યાત્રિક. હવે ડોડીવાળો દિવસમાં કેટલી યાત્રા કરે? 1 2 3 4. અને આપણા જેવા યાત્રિક દિવસથી કેટલી યાત્રા કરે? માત્ર 1. પણ છતાં પણ ફળ કોને વધારે મળે, ડોડીવાળાને કે યાત્રિકને? યાત્રિકને ને, બરાબર કે નહીં? કેમ ડોડીવાળાને નહીં? 4 યાત્રા કરે છે ભાઈ, પણ તો પણ ફળ વધારે યાત્રિકને. કેમ? કેમ કે ડોડીવાળો માત્ર વ્યવહારથી આવ્યો છે અને યાત્રિક ભાવથી આવ્યો છે. અહીંયા આપણે નિર્ણય લેવાનો છે કે આ બે બહેનો માટે આપણે વ્યવહારથી આવ્યા છે કે ભાવથી આવ્યા છે. લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ, લાગ્યો મને તપસ્યાનો, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમમાં, લાગ્યો મને તપસ્યાનો રંગ રોમ રોમ. અરે હે ઉપકારી કૃપા બરસાવો, સિદ્ધ શિરાએ મને તેડાવો. હે ઉપકારી કૃપા બરસાવો, સિદ્ધ શિરાએ મને તેડાવો. રાહ જોવું, રાહ જોઉં પ્રભુ આવશે, કે પ્રભુ આવશે ને લઈ, હો પ્રભુ આવશે ને, કે પ્રભુ આવશે. ભાઈ સરસ મજાનું પદ છે ને. એક જગ્યાએ લેશાબેન આવી રીતે પ્રસંગ હતો અને આ જ પદ ગવડાવી રહ્યો હતો કે પ્રભુ આવશે લઈ જશે, પ્રભુ આવશે લઈ જશે. એક 80 વર્ષના કાકા હતા, તો એ નક્કી કરીને આવેલા કે ભાઈ ગમે તે થાય આપણે ગાવું જ નથી. હું કંટાળી ગયો કે ભાઈ હવે આ ભાઈ ગાતા નથી. તો પ્રિયાંકભાઈ મેં જઈને એમને પૂછ્યું, હું આટલું બધું ગવડાવું છું, પ્રભુ આવશે લઈ જશે, પ્રભુ આવશે, ગાતા કેમ નથી? એટલે કાકા બોલ્યા કે ગાવામાં વાંધો નથી, પણ ખરેખર પ્રભુ આવીને કાલે લઈ ગયા તો. એટલે ભાઈ અહીંયા બેઠેલાને બધાને કોઈને ડર લાગે છે? એવો ડર નથી ને? તો ભાઈ ડર કાઢીને આપણે કે પ્રભુ આવશે ને, કે પ્રભુ આવશે ને લઈ, કે પ્રભુ આવશે ને લઈ જાશે, પ્રભુ આવશે ને લઈ જાશે. તારો ને મારો સંબંધ ન્યારો, તારો ને મારો સંબંધ ન્યારો. મને યાદ આવશે તારો સથવારો, મને યાદ આવશે
સથવારો તારો ને મારો સંબંધ ન્યારો તારો ને મારો સંબંધ ન્યારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો મને યાદ આવશે તારો સથવારો હો મને યાદ આવશે તારો સથવારો હલો અનુકૂળ એક તાળી તાલ સાથે જય હો બ્લેક અને વ્હાઈટ વચ્ચે પસંદગી કરવાની હોય તો કદાચ કોઈ બ્લેક ચૂઝ કરશે તો કોઈ વ્હાઈટ ચૂઝ કરશે. લાડવા અને જલેબી વચ્ચે પસંદગી કરવાની હોય તો કોઈ જલેબીને પસંદ કરશે તો કોઈ લાડવાને. કાકડી અને કારેલામાં પસંદગી કરવાની છે તો કોઈ કાકડીને પસંદ કરશે તો કોઈ કારેલાને. પણ જો સુખ અને દુઃખ વચ્ચે પસંદગી કરવાની હોય તો પ્રિયાંકભાઈ તમે શું ચૂઝ કરશો? સુખ ચૂઝ કરીએ, બરાબર. એમાં તમને ફરી ઓપ્શન આપું, ટેમ્પરરી સુખ કે પરમનન્ટ સુખ? પરમનન્ટ સુખ, બરાબર. આપણે બધાને જ પરમનન્ટ સુખ જોઈએ છે. ફરી પાછું પૂછું કે રિયલ સુખ જોઈએ છે કે ઇમિટેશનનું સુખ જોવે છે, તો મને નથી લાગતું કે અહીંયા કોઈ પણ એવું હોય જેને ઇમિટેશનનું સુખ જોવે. બધાને રિયલ સુખ જ જોઈએ છે. પણ હવે વિચારવાની વાત એ છે કે સંસારમાં જે વસ્તુઓ પાછળ આપણે ભાગીએ છીએ, ખાવા માટે ગાંડા બનીએ છીએ, શું ખરેખર એમાં રિયલ સુખ છે ખરા? અને જો એ રિયલ સુખ નથી તો રિયલ સુખ કયું? જે પ્રભુએ બતાવેલો તપ ધર્મ કે જે મોહરાજાએ બતાવેલો આ પાપનો ધર્મ? જીવ ચાહે નિગોદમાં હોય કે નરકમાં, તીર્થંકર બને કે અનુત્તર સ્વામી, પુરુષ બને કે સ્ત્રી, કીડી બને કે મંકોડો, જીવનના પ્રથમ સમયથી તેને માત્ર ને માત્ર ખોરાક લેવાનો કામ કર્યો છે. હર ભવમાં ખાધું, શરીર હુષ્ટપુષ્ટ બનાવ્યું અને પાપોનો ઘડો ભર્યો છે. આયુષ્ય ઓછું થયું, ખોરાક ઘટ્યું, શરીર ઘડ્યું, પણ ખાવાનું છૂટ્યું, પણ તેના પ્રત્યેની આસક્તિ અકબંધ એવી ને એવી રહી. માન્યું આહાર વિના શરીર નથી, શરીર વિના સાધના નથી, સાધના વિના સિદ્ધિ નથી, તો કરવું શું? આ સવાલના જવાબમાં શાસ્ત્રકારો કહે છે, શરીરને સાચવવાની ના નથી, શરીરને પંપાડવાની ના છે. આહારની ના નથી, પણ આહાર પ્રત્યેની આસક્તિની ના છે. તપ માત્ર તમારા શરીરને નહીં પણ તમારા કર્મોને પણ ખપાવે છે. માટે આ તપ ધર્મ બતાવવામાં આવ્યો છે. પ્રચંડ સાધના કર્યા પછી પણ જે દોષો તમારા જીવનમાંથી દૂર ન થતા હોય, માત્ર તપ ધર્મનો વિચાર કરવાથી એ બધા જ દોષો ભાગી જાય છે. કેટલાય પ્રયત્નો કર્યા પછી પણ એ કુકર્મોનો સંસ્કાર જો દૂર ન પડતો હોય, પણ તપના માર્ગે ચાલવાથી એ કુકર્મોનો સંસ્કાર સુસંસ્કારમાં બદલાઈ જાય છે. શ્રી કૃષ્ણ મહારાજા નેમ પરમાત્માને પૂછે છે, તમારા આ સમુદાયમાં સૌથી શ્રેષ્ઠ સાધુ કયો? અને નેમ પ્રભુ જવાબ આપે, ઢંઢણ અણગાર. શું હતું એમના જીવનમાં? બાહ્ય તપ સાથે અદ્ભુત મસ્તી. શ્રેણિક મહારાજા જ્યારે સવાલ કરે સૌથી શ્રેષ્ઠ સાધુ કોણ, અને પરમાત્મા જવાબ આપે અને નામ આપે ધનના અણગારનું. જીવનભર છઠના પારણે આંબલીનો તપ. ચક્રવર્તી 6 ખંડ સાધવા જાય ત્યારે શું કરે? અઠ્ઠમનો તપ. પજુષણમાં છઠ, અઠ્ઠમ, 28 દિવાળીનો છઠ, જ્ઞાન પાંચમના એકાશના આંબલીની ઓળી. અરે સ્વયં પરમાત્મા પણ દીક્ષા, નિર્વાણ અને મોક્ષ કલ્યાણ કે તપ સાધનામાં જ હોય છે. માટે આ તપ સાધનાનું આટલું બધું મૂલ્ય છે. તપ શા માટે કરવાનો? તપ કરવાથી કોણ પ્રસન્ન થાય છે? હું તમને કહું, તપ કરવાથી 3 લોકો પ્રસન્ન થાય. શું તમને ખબર છે કયા 3?
કયા 3 લોકો પ્રસન્ન થાય છે? સૌથી પ્રથમ નંબરે તપ કરવાથી જાત ખુશ થાય છે. તપના માર્ગે આ બધા જંક ફૂડ અને તમારા આહારો છૂટી જાય છે. તમારી તબિયત આપોઆપ સરસ થઈ જાય છે, માટે જાત ખુશ થાય છે. બીજા નંબરે જગત ખુશ થાય છે. તમે તપ આરાધ્યો છે, માટે તમે ઓછું અનાજ વાપરો છો, જેથી બીજા માટે વધારે બચે છે, માટે જગત ખુશ થાય છે. અને ત્રીજા નંબરે મારા પ્રભુની બતાવેલી આજ્ઞાનું પાલન થાય છે, માટે જગત પિતા પણ ખુશ થાય છે. આમ એક તપથી 3 વ્યક્તિ ખુશ થઈ શકે છે. પણ સાચું કહું, આ બધી બોલવાની વાતો છે. ખરેખર તો હું પણ ખાલી બોલી જ રહી છું, કારણ અમારું મન દાબેલીમાં દંડાણું, બર્ગરમાં બટકાણું, પીઝામાં પંકાણું, આઈસ્ક્રીમમાં ફંટાણું, પબમાં પીટાણું, ક્લબમાં કૂટાણું, રોજ રોજ પાપડને અથાણું, નિત્ય હોટલનું ખાણું. અરે સિદ્ધિ તપની વાતે તો તનમન કંપાણું. પણ આપ બની ગયા છો અમારા માટે એક ઉખાણું. આ તપમાં આવું શું એપને માધુર્ય વાળ્યું? આટલા ઉપવાસે કેવી રીતે ચિત્ત આપનું ચોરાણું? કર્મ રાજાનું શરીર બિચારું છોલાણું, પેલા મોહ રાજાને મરડવા ષડયંત્ર આપ દ્વારા રચાણું. આપના અનુમાં તપ ધર્મના પરમાણુ, આપની તપોવૃત્તિ જોઈ અંતરમ ભીંજાણું. અરે પ્રભુ કને માંગશો તમે શું મહેનતાણું? પૂછજો પ્રશ્ન પ્રભુને, ક્યાં છે મારું લાણું? અરે દાદા પાડી દે હવે સિદ્ધ શિલાએ મુજ ઠેકાણું. દાદા પાડી દે હવે સિદ્ધ શિલાએ મુજ ઠેકાણું. દાદા પાડી દે હવે સિદ્ધ શિલાએ મુજ ઠેકાણું. हो तारी प्यारी यादों में समय रड़ी जाए तो વધુ દૂર મુझने ના તમે રાખજો. પડ પડ પાપણથી વરસી પ્રેમનો પ્રવાહ તો ભીંજાવો મુझने છે દ્વારને ઉઘાડો. મને તારા ખોડે રમાડો મારા મનડાની મૈયા, કે મને તારા ખોડે રમાડો મારા મનડાની મૈયા. હવે બાળના સૂલું જો મુझ મનના મોહનિયા. હું શ્રેયાંશ છું તારો, તમે ઋષભજી મારા. હું રાજુલ બનું તારી, તમે નેમજી પ્યારા. બાળના સૂલું જો મુझ મનના મોહનિયા. હવે બાળના સૂલું જો મુझ મનના મોહનિયા. તપસ્વી પ્યારા તપસ્વી મારા, શાસન સિતારા તપસ્વી મારા. તપસ્વી પ્યારા તપસ્વી મારા, શાસન સિતારા તપસ્વી મારા. વચનોને વરનારા ભાવે તપ ધરનારા. વચનોને વરનારા તો ભાવે તપ ધરનારા. હો જીન શાસન શણગારા, તારા સત્વના જય જયકારા. તપસ્વી પ્યારા તપસ્વી મારા, શાસન સિતારા તપસ્વી મારા. તમે શાંતિ રસના દરિયા, તમે સમતા રસના ભર્યા. ને તપ ત્યાગે મન મૂડી કર્યા તમમાં કાચવાડા.
करनारा तपस्वी प्यारा तपस्वी मारा शासन से थारा तपस्वी मारा तपस्वी प्यारा प्यारा तपस्वी मारा शासन से थारा तपस्वी मारा तपस्वी प्यारा प्यारा तपस्वी मारा शासन से थारा तपस्वी मारा तपस्वी प्यारा प्यारा तपस्वी मारा शासन से थारा तपस्वी मारा तपस्वी प्यारा तपस्वी मारा शासन से थारा तपस्वी मारा तपस्वी मारा तपस्वी मारा तपस्वी मारा तपस्वी मारा વાદળા વરસે અને ધરતી લીલીછમ થઈ જાય, એસિડ વરસે અને ધરતી બળી જાય. તેવી જ રીતે જો જીવનમાં મોહ રાજાનો વરસાદ વરસે તો પાપમાં અટવાઈ જવાય, પણ જો સદગુણો અને સમજદારીનો વરસાદ વરસે તો તપ ધર્મમાં ફસી જવાય. આંખ ખુલવાથી માત્ર માણસ જોઈ નથી શકતો, કેમ કે આંખ તો ગધેડાને પણ હોય છે, પણ આંખ ખોલવાથી એ ગધેડો ગધેડો જ રહે છે. પણ જ્યારે આંખ નહીં પણ તમારી દ્રષ્ટિ ખુલી જાય ત્યારે એ માનવ નહીં મહામાનવ બની જાય છે. અને એ મહામાનવ બનવાની સૌથી પહેલી સ્ટેપ એટલે તપ ધર્મ છે. અનંત કાળથી તમને અને મને જે પણ ગમ્યું છે તે બધું જ પાપ છે, અને તમને અને મને જે પણ નથી ગમ્યું તે બધું જ ધર્મ છે. આપણને સંગ્રહ ગમ્યો, ઉદારતા ન ગમી, વાસના ગમી, પવિત્રતા ન ગમી, માયા ગમી, સરળતા ન ગમી, અહંકાર ગમ્યો, નમ્રતા ન ગમી, આક્રમણ ગમ્યું, પ્રતિક્રમણ ન ગમ્યું, અરે ખાવાના બધા પદાર્થો ગમ્યા પણ પરમાત્મા ના ગમ્યા. કીકી વિનાની આંખ જેટલી નુકસાનદાયક છે, સંપત્તિ વિનાનું જીવન જેટલું કઠિન છે, સ્વાસ્થ્ય વિનાનું શરીર જેટલું ત્રાસદાયક છે, તેનાથી વધુ કઠિન અને ત્રાસદાયક ધર્મ વિનાનું આ જીવન છે. સાચું કહું, હજી આ 10th છે અને દાદીની ઉંમર થયેલી છે, પણ આ બંને જણાએ 2 ડિગ્રી આપણા બધાથી વધારે મેળવી લીધી છે. સૌથી પહેલી M.Com, માસ્ટર્સ ઓફ કોમર્સ નહીં પણ માસ્ટર્સ ઓફ કોમ્પ્રોમાઇઝ. ચાલશે, ફાવશે, ભાવશે, જે જેવું મળશે એવા અમે સુખીથી આ બેસના કરીને આગળ જશું, એ કોમ્પ્રોમાઇઝની ભાવના શીખવાડતો તપ એટલે આ સિદ્ધિ તપ. બીજી ડિગ્રી MCA, માસ્ટર્સ ઇન કમ્પ્યુટર એપ્લિકેશન નહીં પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ કેન બી અવોઇડેડ. દુનિયામાં જેટલા પણ વ્યક્તિ છે તે બધા પાસે એક વસ્તુ જે જરૂરથી છે ને એ છે સમય. એમાંથી થોડા ઓછા વ્યક્તિ જેની પાસે હોય છે સંપત્તિ, હજી ઓછા વ્યક્તિ જેની પાસે કદાચ હોય શબ્દ પણ માત્ર આંગળીના ટેરવે ગણી શકીએ એટલા જ લોકો જેની પાસે હોય છે સમજણ. કદાચ તમે અને હું પણ આ સમજણમાં ચૂકી ગયા, પણ આ બંને જણા પ્રભુએ બતાવેલી એ સમજણને સમજી આ તપ સાધનાને આરાધી ગયા છે. એકવાર એક દીકરો એક્ઝામ આપીને પાછો આવે છે. એના પપ્પા એને કહે છે કે કેવું ગયું પેપર, લાવ બતાડ. દીકરાએ જવાબ આપ્યો, સારું ગયું. પપ્પાએ ફરીથી પૂછ્યું, કેટલા પ્રશ્નો લખ્યા? પપ્પા, પહેલો સવાલ છોડીને બાકી બધાના ઉત્તર બરાબર આપીને આવ્યો છું. પપ્પાએ ક્વેશ્ચન પેપર જોયું અને જોરદાર લાફોએ છોકરાને ઠોક્યો અને એટલું કીધું કે 41 માર્કનો પહેલો સવાલ તે છોડી દીધો અને બીજો 9 માર્કના એક માર્કના 9 સવાલ તું લખીને આવ્યો છે, હવે તું આમાં પાસ કેવી રીતે થઈશ? સાચું કહું, આ વિચારવા જેવું છે. તમે અને હું હોટેલ, લારી ગલ્લા,
ખાવા પીવા, ડોમિનોઝ, સબવે, પિઝા, આ બધાના ચક્કર, એટલે આ બધું 41 માર્ક જેવું છે જેમાં આપણે ફસાઈ ગયા છે. અને આ બંને એક માર્ક ગણીને આપણાથી ખૂબ આગળ વધી ગયા છે. એકવાર જોરદાર તાળી થઈ જાય આ બંને માટે. સિદ્ધિ તપ એટલે કેટલા દિવસનો તપ? 44 દિવસનો તપ. શું તમને જાણવું છે એમના 44 દિવસ કેવા હતા? અવાજ નથી આવતો. જૈનમભાઈએ સાચું જ કીધું, ખરેખર બધાનું સિદ્ધિ તપ લાગે છે. શું તમને જાણવું છે? આવો સાંભળીએ. દિવસ નંબર 1, કર્યો તમે ઉપવાસ નેક. દિવસ નંબર 2, પહેલું બેસનું ના રહ્યા રસનાના તાબે. દિવસ નંબર 3, ના રસાસ્વાદની જરાય ખણ. દિવસ નંબર 4, છે આનંદનો સંચાર. દિવસ નંબર 5, બીજું બેસનું તપ યાત્રામાં નથી હવે કોઈ આજ. દિવસ નંબર 6, કર્મ સત્તા સામે તાણી તમે પણ જ. દિવસ નંબર 7, મનને કહી દીધું ચૂપ, હવે ના કરતો તું મૂકવાની વાત. દિવસ નંબર 8, ભણાવ્યા તમે જીબડીને પાઠ. દિવસ નંબર 9, ત્રીજું બેસનું અરે સફળ કર્યો તમે ભવ માનવ. દિવસ નંબર 10, મનને કહી દીધું હવે મારે આગળ વધવું છે બસ. દિવસ નંબર 11, અરે જુઓ તો ખરા આ તપમાં પણ કેવો છે એમનો ઉત્સાહનો નિખાર. દિવસ નંબર 12, કર્મ શત્રુ સામે કર્યું તમે વાર. દિવસ નંબર 13, પેટ સાથે બાંધ્યું એમને વેર. દિવસ નંબર 14, ચોથું બેસનું રહ્યા તમે સમતાની ગોદ. દિવસ નંબર 15, અંતરમાં ઉમટ્યો છે તપનો સમંદર. દિવસ નંબર 16, આસક્તિને કરી તમે લાલ ચોડ. દિવસ નંબર 17, અંતરમાં ઉઠ્યું છે તપ સુગંધનું સમંદર. દિવસ નંબર 18, આત્મા પર મૂક્યો તમે ગુરુ નામનો રડાર. દિવસ નંબર 19, આ તપમાં હવે ના હું ડગીશ. દિવસ નંબર 20, પાંચમું બેસનું ભાવતું કે ના ભાવતું ના ચઢાવી તમે જરીએ રીસ. દિવસ નંબર 21, ભૂલ્યા તમે હોટલની બધી ડીશ. દિવસ નંબર 22, લારી ગલ્લાવાળા જોડે બાંધી તમે રંજીશ. દિવસ નંબર 23, પુષ્ટિબેન જંક ફૂડ છે વિશ, એ જાણી ગયા તમે હીશ. દિવસ નંબર 24, પિઝા અને પાસ્તાની નથી હવે એમને કોઈ વિશ. દિવસ નંબર 25, ના ચડાવી તમે કોઈના ઉપર જરીએ રીસ. દિવસ નંબર 26, અરે બેઠા છે કેવા શાંતિથી મસ્ત મજાની એમની અંતરની પીસ. દિવસ નંબર 27, છઠ્ઠું બેસનું. દિવસ નંબર 27, છઠ્ઠું બેસનું રહ્યા સ્થિર, વંદન કરીએ તમને ઝુકાવીને શીશ. દિવસ નંબર 28, નક્કી કર્યું અનંતકાયને હવે ના હું ચાવીશ. દિવસ નંબર 29, હવે ભાગી જવાની તો નથી કોઈ ગુંજાઈશ. દિવસ નંબર 30, રહ્યા તમે સદાય સમતાની ક્રીસ. દિવસ નંબર 31, આ પાપને તોડવા ભરી છે તમે બહુ મોટી ફીસ. દિવસ નંબર 32, હતાશા નિરાશા બધું થયું છે ડિક્રીઝ. દિવસ નંબર 33, શુભ ભાવો થયા છે હવે ઇન્ક્રીઝ. દિવસ નંબર 24, પાપના પોટલા થયા છે હવે રિલીઝ. દિવસ નંબર 35, સાતમું બેસનું કર્મ સત્તાને હું કાતરીશ. દિવસ નંબર 36, અરે આત્માની કરી તમે રૂપાળી પરવરીશ. દિવસ નંબર 37, ના કરાવી તમે કોઈની પાસે જરાય માલિશ. દિવસ નંબર 38, આ તપ યાત્રામાં ના હું હવે ડગીશ. દિવસ નંબર 39, મારા આત્માની કરવી છે મારે પોલિશ. દિવસ નંબર 40, અવિરત અનારત આ વ્રતમાં હું આગળ ચાલીશ. દિવસ નંબર 41, સમજું છું ખૂબ ખાધું કરી છે મેં ચેષ્ટા બાલીશ. દિવસ નંબર 42, હવે આ ભવ ભ્રમણથી દૂર દૂર હું ભાગીશ. દિવસ નંબર 43, અરે દાદી કહે ડોન્ટ વરી પુષ્ટિ તારો હાથ હું સદા ઝાલીશ. દિવસ નંબર 44, આઠમું બેસનું સિદ્ધ સુખે જા ત્યાં જઈને તું મહાલીશ. સિદ્ધ સુખે જા ત્યાં જઈને તું મહાલીશ. સિદ્ધ સુખે જા ત્યાં જઈને તું મહાલીશ. આંખોમાં શું છે જાણે છો માં શું છે આવે છે મને પ્રભુ તર્યા મિલનની તાલાવેલી હાથમાં તારી હથેલી જખું છું એક
प्रभु तारो साथ हूँ राजमती तारी है नेम प्रभु गिरनारी हूँ राजमती तारी है नेम प्रभु गिरनारी मारो प्रेम स्वीकारो तो तू कृष्ण हूँ राधा तारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छेड़ियारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छेड़ियारी रुदिया राजा मरा तू कृष्ण हूँ राधा तारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छेड़ियारी तारा मस्त गुलाबी गाल तारी आँखों छेड़ियारी शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव दोषोનું વિસર્જન થાય ગુણોનું સર્જન વિનયનું લે વર્તન ગુરુને સમર્પણ દોષોનું વિસર્જન થાય ગુણોનું સર્જન વિનયનું લે વર્તન ગુરુને સમર્પણ એ જ ઈચ્છા શુભેચ્છા ઈચ્છા શુભેચ્છા ને ભાવના સદભાવના હો છો તમે અમારી शुभम श्रेयो मंगल कल्याण शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव न आग्रह ना कोई पवित्र वो जो भाव पवित्र मड़ो सिद्धि न शीघ्र कोई इच्छा न आग्रह ना कोई परिग्रह वो जो भाव पवित्र मड़ो सिद्धि न शीघ्र एज इच्छा शुभेच्छा इच्छा शुभेच्छा ने भावना सद्भावना हो जो तुम हमारी शुभम भव श्रेयो भव मंगल भव कल्याण भाई लगभग એવું બનતું હોય આપણે સૌ વ્યવહારથી બધે જોડાયેલા હોય અમુક વ્યવહાર એવા હોય કે માત્ર ભાવથી જોડાયેલા હોય આપણે માત્ર બે બહેનોને આપણા શુભેચ્છા ભાવથી આજે એમના વધામણા કરવાના છે અહીંયા જેટલા પણ હોય શુભ ભાવોથી ओ शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव शुभम भव श्रेयो भव मंगल भव कल्याणम भव हो सिंह बनीने गरजવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું સિંહ બનીને ગરજવાનું સત્વ હવે આવી ગયું વીર પ્રભુના માર્ગ પર ચાલવું ફાવી ગયું શુભમ ભવ શ્રેયો ભવ मंगल भव कल्याणम भव शुभम भव श्रेयो भव 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 मंगल भव
હમણાં હાલમાં જ છે ને મુંબઈના મરીન ડ્રાઈવ ઉપર એક એવું દ્રશ્ય સર્જાયું હતું. શું તમને જાણ છે હું શેની વાત કરું છું? વર્લ્ડ કપ 2020, રાઈટ? એ 11 પ્લેયર્સને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા, પણ કદાચ જ એવા હશે જેમને એમને બરાબરથી જોઈ શક્યા હોય. સાચું કહું તો આપણી પાસે પણ આજે એવા 2 પ્લેયર્સ છે જેને જોવા માટે અહીંયા લોકો પધાર્યા છે. તમે માનશો નહીં, પણ ખરા અર્થમાં એક ક્રિકેટ મેચ એ લોકોએ પણ રમી છે. હું તમને કહું કેવી રમી છે. આહાર સંજ્ઞાના સ્ટેડિયમમાં એક બાજુ મોહરાજા કોચ છે તો બીજી બાજુ ધર્મરાજા કોચ છે. મોહરાજાના ટીમનો કેપ્ટન એટલે કે ભૂખણદાસ અને ધર્મરાજાના ટીમનો કેપ્ટન એટલે કે આતમરાજ. નિકાચિત થયેલી પિચ ઉપર આતમરાજને સૌથી પહેલા બેટિંગ કરવાનું નિમંત્રણ આપવામાં આવેલું છે. મોહરાજા આતમરાજાને હરાવવા માટે જો એ એકવાર પણ આઉટ થાય તો એને પરાજિત ઘોષિત કરી દેવામાં આવશે, આવી પોલિસી બનાવી છે. આવા ષડયંત્ર વચ્ચે હાશકારાની વાત એટલી જ છે કે આતમરાજાને 2 એમ્પાયર, એક થર્ડ એમ્પાયર અને મેચ રેફરી પોતાના પસંદગીના લાવવાની છૂટ છે. તો સામે બાજુ મોહરાજા સ્વિગી, ઝોમેટો, ડોમિનોઝ, સબવે, સીસીડી, પિઝા હટ આવા અલગ અલગ 29 પ્લેયર્સને લઈને પિચ ઉપર ઉતર્યા છે. મોહરાજાને અભિમાન પોતા પર બહુ છે. કોલર ટાઈટ કરીને સામે પેવિલિયનમાં બેઠો છે. એને ચોક્કસ ખાતરી છે કે આ આતમરાજા મારી સામે જરા પણ ટકશે નહીં. કારણ અનાદિકાળથી મોહરાજા ભૂખણદાસની ટીમને એવી ટ્રેનિંગ આપી છે કે એનો એક પ્લેયર પણ આતમરાજાના છક્કા છોડાવવા માટે કાફી છે. એટલી જ વારમાં સ્ટેડિયમમાં એમ્પાયર પધારે છે. પહેલા એમ્પાયર તરીકે ગચ્છાધિપતિ શ્રી રાજેન્દ્ર સુરીશ્વરજી મહારાજ વિકેટ આગળ ઊભા રહેશે. બીજા એમ્પાયર તરીકે આચાર્ય ભગવાન શ્રી મુક્તિવલ્લભ સુરીશ્વરજી મહારાજ સ્ક્વેર લેગ સામે ઊભા રહેશે. ત્રીજા એમ્પાયર તરીકે પન્યાસ પ્રવર પ્રશાંત વલ્લભ વિજયજી મહારાજ એમની નિયુક્તિ થઈ છે અને મેચ રેફરી તરીકે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન રહેશે એમ નક્કી કરવામાં આવ્યું છે. આ બંને બેટ્સમેન પેડ, હેલ્મેટ અને ગ્લવ્સ પહેરી આત્મવિશ્વાસથી આ સ્ટેડિયમના પિચ ઉપર ક્રિકેટ રમવા ઉતરે છે અને નિકાચિત થયેલી પિચ ઉપર તપાસે છે. સૌથી પહેલાં 3 સ્ટમ્પ, અનાશક્તિ, અનાકર્ષણ અને અનાવશ્યકને જમીનમાં પોરવી લીધા છે. તેની ઉપર અનુશાસન અને અનુપાલનની 2 બેલ્સ મૂકી દેવામાં આવી છે. પચખાણના ગ્લવ્સ હાથમાં પહેરી લીધા છે. ઢળતાના પેડ પગમાં બાંધી દીધા છે. દેવગુરુની આજ્ઞાનું હેલ્મેટ માથે ચડાવી દીધું છે. મોહરાજાના છક્કા છોડાવવા બેટ લઈને ઊભા છે. પણ આહાર લોલુપતાનો બોલ એક વારમાં તેમની વિકેટ પાડી દે એ આશામાં સામે ઊભો છે. ભૂખણદાસની ટીમને એવી ટ્રેનિંગ આપી છે કે એના બોલ સામે તો કોઈ ટકી જ ન શકે. એ પિચ ઉપર ઉતરે છે અને નિયમ લે છે કે એક જ ઓવરમાં 6 અલગ અલગ બોલ નાખીને આ બંને બેટ્સમેનને હું આઉટ કરી દઈશ. પહેલો ઇન સ્વિંગર એવો ઘડિયો બોલનો નાખે કે આરાધક પોતે જ ઘડિયો લાડવો બની જાય. બીજો આઉટ સ્વિંગર તીખો બોલનો એવો ફાસ્ટ નાખે કે સિસકારી લેતા જ ક્યારે વિકેટ પડી જાય ખબર ના પડે. અરે ખારો અને ખાટો બોલ તો એવો નાખશે કે ખાટા બોલથી તેમના દાંત ખટવાઈ જાય. કડવો બોલ એવો યોર્કરની જેમ આવશે કે તેમને ખબર જ નહીં પડે કે ક્યારે આઉટ થઈ ગયા. અને છેલ્લે તુરો એટલે કે કેવો બોલ એટલે કે ગુગલી બોલ. આ ગુગલી બોલથી તો આરાધકો બચી જ નહીં શકે. પણ સાચું કહું, આ બંને બેટ્સમેન પણ છે ને ખૂબ ચતુરાઈથી તેનો સામનો કરે છે. સાધુ ભગવંતે બતાવેલી બધી જ ટ્રેનિંગ એમના માઇન્ડમાં છે. એમને ખબર છે કે 44 દિવસની આ મેચ એકલા હાથે નહીં જીતાય. ક્યારે અગ્રેસિવ થવું, ક્યારે ડિફેન્સિવ થવું, કયા બોલ પર છક્કો મારવો અને કયા પર શરીર નમાવી લેવું તેની તેમને બરાબર જાણ છે. કારણ આ 2020 નથી, આ વન ડે નથી, આ 5 દિવસની ટેસ્ટ મેચ નથી, પણ આ 44 દિવસની ટેસ્ટ વિરુદ્ધની ટેસ્ટ મેચ છે જેમાં આ બેવને જીતવાનું છે. ધીરે ધીરે મોહરાજા એટલે કે ભૂખણદાસની ટીમ બોલિંગ કરવા લાગે છે.
વિકેટ અને ફિલ્ડ કીપિંગ બી એ લોકોની જોરદાર પ્લેસમેન્ટ છે. ગલી આગળ 4 સ્લીપ ગોઠવાઈ ગઈ છે. લાલચ, લોલુપતા, સ્વાદ અને તલપ સામે ગલી સામે તરસ તૈનાત છે. મિડ પોઈન્ટ પર ડોમિનોઝ અને મિડ ઓફ પર સ્વિગી, લેગ ઓન પર ઝોમેટો અને લોંગ ઓફ પર ઉબર ઇટ્સ રેડી જ પડ્યું છે તેમની વિકેટ લેવા. સ્ટ્રેટ ડ્રાઈવમાં રેસ્ટોરન્ટ્સ બધી ગોઠવાયેલી છે. ડીપ ફોરવર્ડમાં લારી ગલ્લા લાગી ઉઠ્યા છે. પણ આ બંને બેટ્સમેન સાવધાની અને ચતુરાઈથી રમીને એક એકના એવા છક્કા છુડાવે છે કે મોહરાજાનો પિત્તો જાય છે અને ભૂકણદાસ મૂંઝવાઈ જાય છે. એવી બેટ્સમેન એવી કારીગીરી કરે છે કે મોહરાજા અને ભૂકણદાસ તેમના ઘૂંટણે આવી પડ્યા છે. ત્યારે મહાવિદ્ય ક્ષેત્રથી સિમંદર મહારાજે તમને કોંગ્રેચ્યુલેશનનો ટેલિગ્રામ પાઠવ્યો છે. અરે આ મહેતા પરિવારનો સ્કોર સિંગલ ડિજિટથી ડબલ ડિજિટ, 1 થી 2 થી 5, 10, 15, 20, 30 અને 44 આવીને પહોંચ્યો છે. ત્યારે સ્પેશિયલ ગેસ્ટ તરીકે શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન તેમને અવોર્ડ આપે છે. અને એટલું જ નહીં પણ આખા કાંદિવલીને મહેતા પરિવારના ન્યૂઝ, ટીવી અને સોશિયલ મીડિયા પર એક જ વાત છવાઈ ગઈ છે, અરે ગજબ બેટ્સમેન, અજબ બેટિંગ, અજબ બેટ્સમેન, ગજબ બેટિંગ. આ બધું જોઈને મારા પરમાત્મા પણ એટલું જ કહે છે, અરે પોતાની હસ્તી બેફિકરી હોવી જોઈએ, દુનિયાની નજર તમારા ઉપર જ હોવી જોઈએ. પોતાની હસ્તી બેફિકરી હોવી જોઈએ, દુનિયાની નજર તમારા ઉપર જ હોવી જોઈએ. અરે તપ સાધના કરો તો એવી કરો કે મારા પ્રભુ પણ કહે આની જગ્યા તો મારી બાજુમાં હોવી જોઈએ, આની જગ્યા તો મારી બાજુમાં હોવી જોઈએ. સાચું કહું, ગયા વર્ષે આઈપીએલમાં છે ને, જો તમને યાદ હોય તો સુનિલ ગાવસ્કરે ધોનીનો ઓટોગ્રાફ લીધેલો. શું તમને યાદ છે આ વાત? એને કહ્યું હતું ઇન્ટરવ્યૂમાં કે હું નાનપણથી ધોનીનો ફેન છું, કદાચ આગળ રમે ના રમે ખબર નથી, આજે મને એનો ઓટોગ્રાફ લેવો છે. પુષ્ટિબેન સાચું કહું, તમારો માસ ખમણનો કાર્યક્રમ પણ મેં કરેલો અને આજે તમારા સિદ્ધિ તપનો કાર્યક્રમ પણ મને કરવાની તક મળી છે. ખરા અર્થમાં આજે હું એમની ફેન થઈ છું. આગળ કદાચ મને આવો લાભ મળે ના મળે, પણ આજે ખરેખર મને તમારો ઓટોગ્રાફ જોઈએ છે. જોરદાર તાલી એકવાર એમના માટે, જોરદાર તાલી થઈ જાય. હો દેવ ગુરુ ના શરણે જઈને રહેવું, કેવલના કાયા બસ મારે વહેવું. હર દેવ ગુરુ ના શરણે જઈને રહેવું, કેવલના કાયા બસ મારે વહેવું. કે મંડણ હો વજ્ર થઈને આપત્તિને ચુરવાની, મંડણ હો નીડર થઈને જ્યોતિને પુરવાની. શાસનની રક્ષા છે પ્યારી, શાસનની શોભા ન્યારી, શાસનની આણાધારી, શાસનની ચૌ બલિહારી. શાસનની રક્ષા છે પ્યારી, શાસનની શોભા ન્યારી, શાસનની આણાધારી, શાસનની ચૌ બલિહારી. શાસનની રક્ષા છે પ્યારી, શાસનની શોભા ન્યારી, શાસનની આણાધારી, શાસનની ચૌ બલિહારી. શાસનની રક્ષા છે પ્યારી, શાસનની શોભા ન્યારી, શાસનની આણાધારી, શાસનની ચૌ બલિહારી. हो हालात बड़े ही मुश्किल है, हिम्मत मैं ना हारूंगा, महावीर की संतानों फिर बन के शेर दहाड़ूंगा. तूने मुश्किल हालातों में भी अपने मन में धीर रखा, इन कर्मों की बदौलत तू वर्धमान महावीर बन मारवन तारा शासन मां पड़ी जावो बस तारा मैं बनी जावो बस एवा मने आशीष अपजो.
સંયમ ને હું પામું મારા આત્મ ને અજવાળું તારામાં હું તો ગલી જાઉં हालात बड़े ही मुश्किल है पर हिम्मत मैं ना हारूंगा महावीर की संतान में फिर बन के शेर दहाड़ूंगा ओ वीर तारू शासन मुझने प्राण थकी पण प्यारू तारा शासन काजे मन पिटवानी हिम्मत धारू हो प्राण हमारो ऋण तमारू हे जिन शासन तारू वंदे शासना वंदे शासनम वंदे शासनम वंदे शासनम वंदे शासनम हो अपना है दिन ये आज का दुनिया से जाके बोल दो ऐसे जागो रे साथियों दुनिया की आंखें खोल दो लहरा दो वो लहरा दो वो जिन शासन का परचम लहरा दो ओ लहरा दो ओ जिन शासन का परचम लहरा दो ओ लहरा दो ओ जिन शासन का परचम लहरा दो ओ लहरा दो जिन शासन का परचम लहरा दो नी सा सा रे रे सा सा नी सा सा रे रे सा सा नी सा सा गा गा सा सा नी सा सा गा गा सा सा नी सा सा मामा सा सा नी सा सा मामा सा सा नी सा सा रे रे सा सा नी सा सा रे रे सा नी सा सा गा गा सा सा नी सा सा गा गा नी सा सा मामा सा सा नी सा सा मारे सा नी सा रे गा सा रे पा मारे कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा नी सा नी सा कम बनी सा नी सा આપણી પાસે આંખ બે કામ એકમાત્ર જોવાનું, કાન બે કામ એકમાત્ર સાંભળવાનું, નાકના નસકોરા બે પણ કામ એકમાત્ર સૂંઘવાનું. જીભ એકલી નાજુક અને નમણી છતાં બે ઇમ્પોર્ટન્ટ રિસ્પોન્સિબિલિટી એને આપવામાં આવી, બ્રોડકાસ્ટિંગ અને ફૂડ સપ્લાય. જો ધર્મક્ષેત્રે જોવા જઈએ ને તો પેટોબા નામની કંપની એ કાયમ નુકસાનીના ખાડામાં જ ઉતરી છે. જીભને કેટલી દીકરી? જીભને 2 દીકરીઓ છે. શું તમને એના નામ ખબર છે?
પહેલી દીકરીનું નામ હાઈકોર્ટ અને બીજી દીકરીનું નામ હોસ્પિટલ. ખાવાની ભૂલના કારણે હોસ્પિટલને મળવા જવું પડે અને બોલવાની ભૂલના કારણે હાઈકોર્ટ પહોંચવું પડે. એ ખાવાની અને બોલવાની ભૂલથી આપણને દૂર રાખનાર જો કોઈ હોય તો એ પ્રભુએ બતાવેલો આ તપ ધર્મ છે. કહેવાય છે જો ઇમારત સ્ટ્રોંગ બનાવવી હોય ને તો એનું ગ્રાઉન્ડવર્ક એટલે કે રૂટ્સ ઘણા સ્ટ્રોંગ હોવા જોઈએ. વાત સાચી કે પુષ્ટિબેન આટલી નાની વયમાં આ તપ કરી રહ્યા છે, પણ જોવા જઈએ ને તો એના પાછળ એમના રૂટ્સ ઘણા સ્ટ્રોંગ છે. મને જાણવા મળ્યું પ્રમોદ દાદા છેલ્લા 22 વર્ષથી બેસનાની આરાધના ચાલે છે. મીના દાદી 18 વર્ષથી બેસના, માસક શમણ, 2 વર્ષી તપ, 3 ઉપધ્યાન, 16 ઉપવાસ, 2 ટાઈમ પ્રતિક્રમણ, આ બધી આરાધના કરે છે. પુષ્ટિબેન માસક શમણ, ખીર સમુદ્ર, 28 તપ, એમાં પણ 28 તપનું પારણું કર્યું. 10 જ દિવસમાં માસક શમણ તપ ઉપાડી લીધું અને સંવત્સરીના દિવસે એક સાથે 16 ઉપવાસનું પચકાણ મારા સાહેબ પાસે લઈને નિર્વિઘ્ન એ તપ એમને પૂર્ણ કર્યું છે. ઘરમાં 3 મહિના પહેલાં શંખેશ્વર પાર્શ્વનાથ દાદાની અંજન શલાખા પ્રતિષ્ઠા થઈ છે. સાચું કહું, જો ઘરનું વાતાવરણ આવું હોય તો આવા તપ આરાધકો ખરેખર આપણે મળવાના છે. જોરદાર તાલી એકવાર પૂરા મહેતા પરિવાર માટે થઈ જાય. અંતે મારે તમને એટલું જ પૂછવું છે, પૂરું કીધું તમે સિદ્ધિ તપ, જીતી લીધો તમે તપ સમ્રાટનો કપ. અણાહારનો કીધો તમે કેવો જપ, લાડને કહી દીધું હવે ના કરતું ટપ ટપ, પેટને કહી દીધું તું ચૂપ રે હવે ઠપ, જઠરનું મશીન કીધું તમે ઠપ. કેવી રીતે કર્યું તમે આ બધું સઘળું પ્લાનઅપ, કેવી રીતે કર્યું તમે આ બધું સ્ટાર્ટઅપ, કોણ આપે છે તમને આટલું બધું બૂસ્ટઅપ, આટલા ઉપવાસ પછી પણ કેવી રીતે રહ્યા છો તમે અડગતા એ સ્ટેન્ડઅપ. અરે કહો ને કોણ આપે છે તમને આટલું બધું બેકઅપ. શું ના થયું ક્યારે પણ, લાવ કરી દઉં હવે ગીવઅપ, જવા દે કરી દઉં હવે આ બધું વાઇન્ડઅપ. અરે કેવી રીતે તમારા મનને બનાવ્યું તમને આટલું અડગ સ્ટ્રોંગ અપ. આટલા ઉપવાસે પણ ધાર્યું મારે ઉપર ચડવું છે હવે બસ એમ અપ. આધ્યાત્મનો લગાડ્યો છે તમે કેવો સુંદર મેકઅપ, તાલી વગાડી અમે બધા બતાડીએ તમને થમ્સ અપ. અરે પરમાત્મા પણ કહેશે વાહ આરાધકો, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ, કીપ ઇટ અપ. એકવાર ફરીથી જોરદાર તાલી આ બંને આરાધકો માટે. જીન આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ. બંને આરાધકોને મળવું હોય એક એક કરીને શાંતિથી પરિવાર ઉપર આવીને બંને આરાધકોને મળી શકે છે. એકાશનાની વ્યવસ્થા પણ ચાલુ થઈ ગઈ છે. સાધર્મિક ભક્તિનો લાભ આપીને જવા વિનંતી છે. हे जिनेश्वर, हे परमेश्वर, हे वालेश्वर, हे दिन बंधु, हे जीव बंधु, हे जग बंधु, तारणहारा पालनहार रक्षणहारा मारा, प्रीतम प्यारा आलमवार मोहनगारा मारा. हूँ बाळ तमारो ચાહું છું, હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. હું બાળ તમારો છું, તમારો વાલ ચાહું છું. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમે રાખજો માથે હાથ, તમે બનજો મારી માં. તમારો પ્રેમ ચાહું છું. પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્માથી રંગાશે મારો આત્મા,
પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. થશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જણ્યો છે રાજ. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. તું હૃદય વસે મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પળ હશે. તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પળ હશે. તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. રાજપ્રિય બની જશે તું એક જ રાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. 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 મીઠો સાદ દઈને તે તો મારા ઉઘાડ્યા નયન. સાચો પંથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ. મીઠો સાદ દઈને તે તો મારા ઉઘાડ્યા નયન. સાચો પંથડો બતાડ્યો ને ત્યાં વહાવ્યા કિરણ. તુજ સ્નેહની અરીમ જીમ ધારે ભીંજાઈ વારે વારે. હૈયું કરે છે ટહુકારો. તું એક જ છે મારો, તું એક જ છે મારો, તું એક જ છે મારો સત્વારો. તું એક જ છે મારો પ્રભુ, એક જ તું મારો. તું એક જ છે મારો સત્વારો.
मुझ तन मन खीले भावों ઝીલે તું છવાય જ્યારે થઈને વાદળી મુझ હૈયું નાચે તુજ શરણું યાચે વાગે જ્યારે તુજ વાણીની વાંસળી હૈયું વિમલ અને શીતલ અંતર કોમલ બને તારા સંગે મારું મનડું સ્વામી વત્સલ બને તુજ સ્નેહની અરીમ જીમ ધારે ભીંજાઈ વારે વારે હૈયું કરે છે ટહુકારો તું એક જ છે મારો તું એક જ છે મારો તું એક જ છે મારો સત્વારો વૈરાગ્ય ને સમતા અંતરમાં રમતા તું વસ્યો જિનેશ્વર હૈયે જ્યારથી સંસાર કિનારે ઝટ જાવું મારે સંયમ વિના મન ક્યાંય રમાતું નથી તું જે જીવ્યો એવું જીવન મારે જીવવું હવે મારી ઝંખનામાં શમણામાં એક તું હવે તું જ સ્નેહની આરીમ જીમ ધારે ભીંજાઈ વારે વારે હૈયું કરે છે ટહુકારો તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું જોઈ તારા નૈનો મન ઘેલું બન્યું ચૂપકેથી કહું છું તને લવ યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે તમારા દર્શનથી રોમ મારા ખીલે તમારી શીતલ છાયા ભવ ભવ જો મિલે જીવન કરું સમર્પણ કહું થેન્ક યુ પ્રભુ તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ નાથ મારા પામવા તુજને બુદ્ધિને થયો છે વહેમ
કોઈને નહીં કહેશો તમે, બસ હું જાણું છું કેમ. ચાહું ચિત્તથી પ્રભુજી તને, જેમ રાજુલ ચાહે ને. ધબક્યું હૃદય જોતા તને, થયો પહેલી નજરે પ્રેમ. સપનામાં આવી જા, તુજને યાદ કરું. ઉપકારો કર્યા તે અનંતા, પલ પલ સામરું. સપનામાં આવી જા, તુજને યાદ કરું. ઉપકારો કર્યા તે અનંતા, પલ પલ સામરું. ભીની આંખેથી કહું છું તને મિસ યુ પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ. મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્માથી રંગાશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. થાશે પ્રભુનું મિલન વાત વાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. આત્મને પરમાત્મનો જે સંગ જડ્યો છે રાજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. મારું હૃદય પ્રભુ તારું મંદિર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. તું હૃદય વસે એ મારી તકદીર છે. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. પરમાત્મા બની જશે મારો આત્મા. તારા અંજનની કેવી શુભ પડ હશે. તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે. તારા અંજનની કેવી શુભ પડ હશે.